શું કોંગ્રેસ અને આપ એક સાથે હોત તો દિલ્હીમાં બીજેપીની સરકાર બની શકી હોત? નવી દિલ્હીની સીટ ઉપર કેજરીવાલ 4089 વોટથી હારી ગયા, પરંતુ અહીંયા કોંગ્રેસના સંદીપ દીક્ષિત પાસે એટલા તો વોટ હતા કે આ ગેમ પલટી શકે. આવી જ રીતે જંગપુરામાં સિસોદિયા 675 વોટથી હારી ગયા અને અહીંયા પણ કોંગ્રેસના કેન્ડિડેટ પાસે એટલા વોટ હતા કે સિસોદિયા જીતી શકે. તો ઉપરથી બધું મળાવીને દિલ્હીની 13 સીટો એવી હતી જ્યાં જો આપ અને કોંગ્રેસ એક અલાયન્સમાં હોત તો કદાચ બીજેપીની આ સીટ ના મળી હોત. પરંતુ અહીંયા એક સાથે આવવાની જગ્યાએ આપ અને કોંગ્રેસે દિલ્હીના ઇલેક્શન પોતાના દમ ઉપર લડ્યા અને રિઝલ્ટ આપ ખાલી 22 સીટમાં જ ભેગું થઈ ગયું. અને ભાઈ રાહુલ ગાંધીએ તો હેટ્રિક લગાવતા આ વખતે પણ દિલ્હીમાં પોતાનું ખાતું નથી ખોલ્યું. સો આ વાત પરથી એ આઈડિયા આવી જવો જોઈએ કે આજે દેશના સૌથી મોટા ઓપોઝિશન ઇન્ડિયા બ્લોકમાં એકતા કેટલી છે. અને ભાઈ આ વાતને સમજાવવા માટે ઓમાર અબ્દુલ્લાની ખાલી આ એક ટ્વિટર પોસ્ટ જ કાફી છે.